ફાર્મની સવાર તો કાંક અલગ જ હોય છે. સવારમાં ઉઠીને ફાર્મની સવાર જોવાની બહુ મજા આવે, પણ સવારમાં ભૂખ પણ એટલી લાગે. તો જો બધાને ભૂખ લાગી ગઈ એટલે સવારમાં છે ને મેં ચા ભાખરી ખાવા માટે બેસી ગયા હતા. ચા ભાખરી ખાવાની બહુ જ મજા આવે. આ બાજુ બાબુની બધા જો સવારમાં કેરી ભાખરી અને અથાણું ને એવું બધું લઈને લેડીઝ લોકો પણ નાસ્તો કરવા બેઠા હતા. એટલી વારમાં રિસીવ જાગીને આવ્યો કે મારું ખાવાનું છે તે સોનલ કે બને છે. પછી રિસીવને ખવડાવીને બધા લોકો જો બાથમાં નાવા પડી ગયા. પણ બાથમાં નાવા કરતા તો બાથમાં ગેમ રમવાની બહુ મજા આવે. તો અમે બહુ બધી ગેમ રમી હતી. તેનો ફૂલ વિડીયો જો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. અને બાથમાં નાવા જાય તો કોઈને તરતા જ ન આવડતું. રાજુ કાકા ઊંધા તરતા હતા ને એ અમને બધાને શીખવાડતા. આ બાજુ પપ્પા અને બાપુજી બે છે ને બાથમાં પડતા નહોતા, કારણ કે એને બહુ ઠંડુ પાણી લાગતું હતું. એટલી જ વારમાં છે ને વાતાવરણમાં ચેન્જ થઈ ગયો. ઉનાળામાંથી ચોમાસું છે, વરસાદ પડવા માંડ્યો. તમે બધા પાછા બાથમાં વયા ગયા. આ બાજુ બધી લેડીઝ લોકો છે ને બપોરની તૈયારી કરવા માંડે. બટાકાનું શાક બનાવવાનું હતું અને આ બાજુ સોનલ દાળ બનાવતી હતી, સાથે રસપુરી હતી. ફાર્મમાં ભાઈ રસપુરી ખાવાની તો જોરદાર મજા આવે. તો એ બધી તૈયારી ચાલતી. બપોરની રસોઈ રેડી થઈ ગઈ એટલે બધી બેનું છે ને ડીશું રેડી કરીને બધા જેન્ટ્સને આપતી હતી. બધા જેન્ટ્સ જમવા માટે બેસી ગયા હતા. અને હું તો બધા લોકોની રીલ્સ બનાવતો હતો. ફાર્મમાં આવીને વિડીયો ન બનાવ્યો બને. આ બાજુ પૂરી બનતી હતી અને ભજીયાનો પણ તૈયારી ચાલતી હતી. અને જમીને બધા સુઈ ગયા હતા. 4 વાગ્યા એટલે બાબુને જવાનો ટાઈમ થઈ ગયો હતો. તો આ બાજુ બધા ફેમિલી વાળા છે ને બાય બાય કરવા માટે આવ્યા હતા. અને ફાર્મમાં બધાને બહુ મજા આવી. પછી છે ને કાકાને કીધું ચા બનાવો. કાકાએ ચા બનાવી હતી ને બધા લોકો ચા પીતા હતા. વિડીયો સારો લાઈક શેર ફોલો કરી દેજો. આવજો. જય માતાજી.